આજે ભગવાન આત્મા અને શરીર વચ્ચેનો સ્પષ્ટ ભેદ સમજાવીને અર્જુનને તેના કર્તવ્ય તરફ વાળશે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 17મા શ્લોકમાં જોયું કે જે આત્મા આખા જગતમાં વ્યાપ્ત છે તે અવિનાશી છે અને કોઈ તેનો નાશ કરી શકતું નથી. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 18, જેમાં ભગવાન સમજાવે છે કે નાશ માત્ર શરીરનો જ થાય છે, આત્માનો નહીં, અને એટલે જ અર્જુને યુદ્ધ કરવું જોઈએ. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અંતવંત ઈમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ અનાશિનોલ પ્રમેયસ્ય તસ્માદ્યુદ્ધસ્વ ભારત 18. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી, અપ્રમેય, માપી ન શકાય તેવા અને નિત્ય આત્માના આ બધા શરીરો નાશવંત કહેવાયા છે, માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન શરીર માટે કયા શબ્દનો પ્રયોગ કરે છે? જવાબ: અંતવંત, જેનો અંત નિશ્ચિત છે તેવું નાશવંત. 2. આત્મા માટે કયા 3 વિશેષણો વપરાયા છે? જવાબ: નિત્ય, કાયમી, અનાશી, જેનો નાશ ન થાય, અને અપ્રમેય, જેને બુદ્ધિ કે ઇન્દ્રિયોથી માપી ન શકાય. 3. શરીરિણઃ એટલે શું? જવાબ: શરીરમાં રહેનારો આત્મા. 4. ભગવાન અંતે અર્જુનને શું આદેશ આપે છે? જવાબ: તસ્માદ્યુદ્ધસ્વ, તેથી તું યુદ્ધ કર. 5. શું આત્માનો ક્યારેય અંત આવે છે? જવાબ: ના, આત્મા નિત્ય અને અવિનાશી છે. 6. આ શ્લોકમાં અર્જુનનો કયો ભ્રમ તૂટે છે? જવાબ: તે માને છે કે તે કોઈને મારી રહ્યો છે, પણ વાસ્તવમાં તે માત્ર નાશવંત શરીરનો અંત છે. 7. અપ્રમેયસ્ય એટલે શું? જવાબ: જેનું પ્રમાણ ન આપી શકાય અથવા જે તર્કથી પર છે. 8. શા માટે યુદ્ધ કરવું જોઈએ? જવાબ: કારણ કે આત્મા અમર છે અને સત્યના વિજય માટે શરીરનો નાશ અનિવાર્ય હોઈ શકે છે. 9. ઈમે દેહા એટલે શું? જવાબ: આ દેખાતા તમામ શરીરો. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 18મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ, કર્તવ્ય અને વાસ્તવિકતા. આ શ્લોક આપણને ભયમુક્ત બનીને કર્તવ્ય નિભાવવાનો બોધ આપે છે. 1. અનિવાર્યનો સ્વીકાર. જન્મ અને મૃત્યુ શરીરના ધર્મ છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે નાશવંત વસ્તુઓ, જેમ કે શરીર કે સંપત્તિના મોહમાં પડીને આપણા પવિત્ર કર્તવ્યોને ન છોડીએ. 2. આત્માની અનંતતા. આપણે આપણી જાતને મર્યાદિત ન માનવી જોઈએ. આપણે અપ્રમેય છીએ, એટલે કે આપણી શક્તિઓ અપાર છે, કારણ કે આપણે તે અવિનાશી આત્માનો અંશ છીએ. આ સમજણ આપણને આત્મવિશ્વાસ આપે છે. 3. કર્મમાં પ્રવૃત્ત થાઓ. ભગવાન યુદ્ધ કર એમ કહીને આપણને એ સમજાવે છે કે જ્ઞાન મેળવ્યા પછી આળસમાં બેસી નથી રહેવાનું, પણ તે જ્ઞાનનો ઉપયોગ કરીને ન્યાય અને સત્ય માટે લડવાનું છે. મુશ્કેલીઓથી ભાગવું એ ઉકેલ નથી, તેનો સામનો કરવો એ જ માર્ગ છે. નિષ્કર્ષ: શરીર ગમે ત્યારે જશે, પણ આત્મા કાયમ રહેશે. માટે ડર્યા વગર તમારા પથ પર આગળ વધો અને જે સત્ય છે તેના માટે લડવાની તૈયારી રાખો. મિત્રો, આજે આપણે જાણ્યું કે શરીર નાશવંત છે પણ આત્મા અપ્રમેય છે. હવે પછીના શ્લોકમાં ભગવાન એક એવું સત્ય કહેશે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો કે આ આત્મા કોઈને મારતો નથી અને કોઈના દ્વારા મળતો પણ નથી. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.